રાજકોટમાં છેલ્લા એક વર્ષમાં અનેકવાર ડુપ્લિકેટ દવાઓનું વેચાણ થતું હોવાની ઘટનાઓ સામે આવી. ખાસ કરીને ટ્રસ્ટ સંચાલિત મેડિકલ સ્ટોર્સ દ્વારા અપાતા ઊંચા ડિસ્કાઉન્ટની હરીફાઈમાં ટકી રહેવા માટે કેટલાક મેડિકલ સંચાલકો દ્વારા ડુપ્લિકેટ દવાઓ વેચવામાં આવતી હોવાનું ધ્યાને આવ્યું. કાલે યોજાયેલી હોલસેલ ઝોનલ અને કારોબારી સમિતિની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે હવેથી રાજકોટના તમામ રિટેલર્સ અને સેમી હોલસેલર્સ માત્ર રાજકોટના કંપની દ્વારા આપેલા અધિકૃત સ્ટોકિસ્ટ પાસેથી જ દવાની ખરીદી કરશે. રાજકોટની બહારથી માલની ખરીદી કરવા પર પ્રતિબંધ જેવો નિર્ણય લેવામાં આવ્યો. અનિમેશભાઈ દેસાઈ, માનદ મંત્રી, કેમિસ્ટ એસોસિએશન રાજકોટ. મિત્રો, અત્યારે WHO નો રિપોર્ટ અથવા તો તમે ઓલ ઇન્ડિયાના ગમે ન્યૂઝપેપર ઉપાડો ને તો એની અંદર ડુપ્લિકેટ દવાના ખૂબ જ મોટી પાયે આવક ચાલુ થઈ ગઈ છે. લોકોએ પોતાની નીતિ મૂકી દીધી હોય અને મોટા પાયે ડુપ્લિકેટ દવાની ઉથલપાથલ આખા ઇન્ડિયામાં ચાલે છે. આગ્રાની અંદર હમણાં ડુપ્લિકેટ દવાનું સ્કેન્ડલ પકડાણું, એને 1 કરોડ રૂપિયા લાંચ જે તે અધિકારીને આપવાનો પ્રયત્ન કર્યો. તમે હિસાબ કરો કેટલું મોટું રેકેટ હશે કે 1 કરોડ રૂપિયાની લાંચ આપી શકે. ખોટી હરીફાઈના હિસાબે જ્યાં 20% ડિસ્કાઉન્ટ દેવાની હરીફાઈ ખોટી રાજકોટમાં હમણાં છેલ્લા 6-8 મહિના વર્ષ દિવસથી ચાલુ થઈ છે. એ હરીફાઈને હિસાબે જે વેપારી 38 વર્ષથી હું બજારમાં છું, 38 વર્ષથી એક પણ ડુપ્લિકેટનો કેસ નથી પકડાનો. છેલ્લા વર્ષ દિવસમાં રાજકોટમાં 2-3 કિસ્સા આવા બની ગયા. નું કારણ સસ્તી દવા ગોતવા જાય તો સસ્તામાં સોનું ન મળે, બાપ દાદા કહી ગયા છે, એમાં ડુપ્લિકેટ દવા જ મળે. 10-20 આવું બાંધણું છે સરકારનું. જથ્થાબંધના વેપારીને 10% આપે અને બીજા 20% આપે છે. જે દવા અનકન્ટ્રોલ છે, જે લાઈફ સેવિંગ ડ્રગ છે, ડાયાબિટીસ, કાર્ડિયકની, ઇન્સ્યુલિનના, આ બધામાં 16% રિટેલ માર્જિન છે. 16% રિટેલ માર્જિનવાળી દવા તમને વેપારી 20%માં આપે તો ક્યાંથી શક્ય બને? એમાં ખોટું થવાની પૂરેપૂરી સંભાવના છે. એ લોકોને ખબર ન હોય, એ લોકો બહારગામથી દવા લઈ આવતા હોય, તેની અંદર એ લોકોને પણ ભેગી ડુપ્લિકેટ દવા આવી જતી, જેનો એ લોકોને ખ્યાલ ન રહે. કોઈ એવી મિકેનિઝમ નથી એ લોકો પાસે કે જેની અંદર એ લોકો આ ગોતી શકે રિટેલર. એટલે સંસ્થાએ એક એવો નિર્ણય લીધો છે કે રાજકોટમાંથી જ દવા લેવાની. રાજકોટમાં જે કંપનીની ચેઇનમાંથી દવા આવતી હોય તેમાંથી જ બધા દવા લેવાની, મેન્યુફેક્ચરમાંથી જ. મેન્યુફેક્ચરથી CNF, સ્ટોકીસ, અંડરના સ્ટોકીસ અને રિટેલર, આ ચેનલ થ્રુ બધાએ દવા પરચેસ કરશે એવો સંસ્થાએ નિર્ણય લીધો છે. આથી પેશન્ટોને ડુપ્લિકેટ દવા ન જાય. ડુપ્લિકેટ દવાથી શું નુકસાન થાય છે લોકોને? બેન, એક જ વસ્તુ સમજાવે. આપણે ડાયાબિટીસની દવા ડુપ્લિકેટ લઈ, કોઈ માણસ ડાયાબિટીસની દવા ડુપ્લિકેટ ખાતું હોય તો એની સુગર કંટ્રોલ ન રહે. સુગર કંટ્રોલ ન રહે તેનેથી એની આંખ જાય, પહેલાં વહેલાં તો એની આંખ જાય, કિડની જાય, પગના તળિયા જાય, હાર્ટની ડિઝીઝ થાય, ઘણી બધી ડિઝીઝ એને થઈ શકે. અને જે એને કોઈથી ખબર નથી પડવાની, એ એમ સમજે કે હું દવા ખાઉં છું અને તો મને દવા કામ નથી કરતી. આ મોટામાં મોટી તકલીફ છે. કોઈ પણ દવાનો એક રોલ હોય છે તો જ દવા આપતા હોય ડૉક્ટર, બાકી તો ડૉક્ટર દવા લખે જ નહીં કોઈને. ઇન્ડિયામાં પકડાય જ છે, રાજકોટમાં પકડાતી નથી. રાજકોટમાં હવે આ ચાલુ ખાવાનું કારણ એટલું જ છે કે ઊંચું ડિસ્કાઉન્ટ. અમુક ટ્રસ્ટના મેડિકલો આવી ગયા પછી રાજકોટમાં 20% ડિસ્કાઉન્ટમાં પડતર ભાવ માલ વેચે છે. બીજા વેપારી એને વેચવા માટે, એની સાથે હરીફાઈ કરવા માટે સસ્તી દવા લેવા જાય છે. જેને કારણે આ મોટામાં મોટું કારણ આ અત્યારે ઊભું થઈ ગયું છે. ઊંચા ડિસ્કાઉન્ટમાં લેતા દર્દીઓને જ મારે કહેવાનું છે કે તમે 100% ડુપ્લિકેટ દવાના શિકાર થઈ રહ્યા છો. તમે લોકો ઊંચામાં દવા ડિસ્કાઉન્ટ ન લ્યો. તમારા જે નિયર બાય કેમિસ્ટ છે, જાણીતા છે, વર્ષોથી જેની દુકાને તમે દવા લ્યો ત્યાંથી જ તમે દવા લ્યો, જેથી કરીને આપને 1 નંબરની ચોખ્ખી દવા બધી મળે.